ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું દહીં પુદીનાની ચટણી. તો એના માટે આપણે આ દહીં લીધું છે 3 ચમચી જેટલું, અને ફુદીનાના પાન આ એક વાટકો ભરીને એમ, અને થોડાક લીલા ધાણા, અને આ દેશી ધાણા આપણે લીધા છે, અને થોડીક આપણે આ દાળ લીધી છે જે ડાળિયાની દાળ આવે આપણે ચટણીમાં વાપરતા હોય એ 2 ચમચી જેટલી, અને 2 થી 2.5 ચમચી જેટલી આપણે આ સેવ લીધી છે બેસનની, અને અડધું ફાડું લીંબુનું લીધું છે, અને 2 થી 3 આપણે મરચાં લીધા છે. તમે તમારી તીખાશ પ્રમાણે મરચાં નાખી શકો. થોડુંક આપણે મીઠું લીધું છે ને થોડુંક હંચર, તો આમાં આપણે 2 વાપરશું એમ. તો પહેલાં આપણે આ મિક્સર જાર લીધી છે, એમાં દાળ અને સેવ આ બેયને આપણે પીસી લેવું પહેલાં, કેમ કે આને પીસાતા થોડીક વાર લાગે. તો પહેલાં આને બેયને પીસી લેવું, અને ત્યાં સુધીમાં આપણે આને પાણીમાં પલાળી દેવું એટલે ધોવાઈ જાય ફુદીનો. આ રીતે અને લીલા ધાણા આપણે એ જ રીતે ધોઈ લેવું. આને પહેલાં પીસી લેવું. તો આને આપણે પીસી લીધું છે, આ રીતે પાવડર જેવું થઈ જાય, કેમ કે ધાણાને એના ભેગું એ સરખું નહીં પીસાય. તો હવે આપણે એમાં આ લીલા મરચાં નાખી દેવું, અને પુદીનાના પાન, તો બધું આપણે આમાં લઈ લેવું પીસવામાં. ને આ રીતે પાણી પલાળી દઈએ ને એટલે જે એમાં ધૂળ કે રેતી કે ગમે એ કંઈ પણ હશે ને તળિયે બેસી જાય ને એકદમ ચોખ્ખું થઈ જાય સરસ. તો જેમ બને એમ થોડુંક મોટું વાસણ લઈને જેમાં ધોવાનું એમ, એટલે એકદમ સરસ થઈ જાય. તો ગમે એટલો કચરો હોય એ બધું એમાં રહી જાય, જો તળિયે ધૂળ બેસી જાય એમ. તો આને આપણે પીસી લેવું. આમાં આપણે નાખી દઉં હંચર અને મીઠું અને દહીં. આમાં પાણી નાખવાની આપણે જરૂર નહીં પડે, ને લીંબુનો રસ. તો દહીં તમારે કેવું ખાટું હોય એ પ્રમાણે તમે એમાં લીંબુ નાખી શકો એમ. તો અત્યારે દહીં બહુ ખાટું નથી, મોરું દહીં છે, કે શિયાળામાં ખાટું દહીં ઓછું થતું હોય, મોરું જ હોય નોર્મલી, એટલે થોડુંક લીંબુ તમે નાખી શકો એમ. જો દહીં ખાટું હોય તો લીંબુ સ્કીપ કરી શકો. તો આને આપણે હવે પીસી લેવું. તો આને આપણે પીસી લીધું છે એકદમ આ રીતનું. એકદમ સરસ ચટણી. આને તમે કોઈ પણ ફરસાણ આવીને સર્વ કરી શકો. આપણે ઘરે ભજીયા બનાવ્યા હોય કે ઢોકળા હોય કે ગમે એમાં તમે આ ચટણી ખાઈ શકો. સમોસા હોય કે કચોરી હોય કે કંઈ પણ એમ. અને થોડીક જો તમારે હેલી કરવી હોય તો થોડુંક આમાં પાણી નાખી દેવાનું, જરાક અમથું, એટલે થોડીક હેલી થઈ જાય એમ. અને આપણે કાઢી લેવું વાટકામાં. અને ઘરમાં પડેલી વસ્તુથી જ થઈ જાય. તો તૈયાર છે આપણી દહીં પુદીનાની ચટણી. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઇક કરજો, શેર કરજો, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી આ દહીં પુદીનાની ચટણી.